નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાનું છે, ચુંબકત્વ અને દ્રવ્ય. બરાબર? ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ એટલે શું? પેલા એક ચર્ચા કરી લઈએ. તો ચુંબકત્વ કોને કહેવાય? તો કે મિત્રો, લોખંડને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને ચુંબકત્વ કહેવાય. લોખંડને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને ચુંબક કહે છે. લોખંડને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને ચુંબક કહે છે. આપણને ખબર છે, ચુંબક છે એ લોખંડની ખીલી હોય, પિન હોય, એને આકર્ષે છે. લોખંડના પદાર્થમાં ચુંબક ચોંટી જાય. તો લોખંડને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને ચુંબક કહે છે. ચુંબકત્વ કહે છે. ચુંબકત્વ કહે છે. આ વૃત્તિને ચુંબકત્વ કહે છે. વૃત્તિને ચુંબકત્વ કહે છે. તથા આવો ગુણધર્મ ધરાવતા પદાર્થને ચુંબક કહે છે. ચુંબક કહે છે. તો આ વાત થઈ ચુંબકત્વની. લોખંડને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને ચુંબકત્વ કહે છે તથા આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને ચુંબક કહે છે. મિત્રો, ચુંબકનો આપણે ટૂંકો ઇતિહાસની વાત કરીએ. ચુંબકના ટૂંકા ઇતિહાસની ચુંબકનો પણ ચાલે. ચુંબકનો ટૂંકો ઇતિહાસ. આને આપણે વાત કરીએ તો મિત્રો, આ મૂળ શબ્દ છે જે મેગ્નેટ, એ શબ્દ મૂળ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા થી આ જાણીતો છે. ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાથી આ ચુંબક વિશે જાણકારી છે. ગ્રીસની અંદર મેગ્નેશિયા નામનો ટાપુ છે. મેગ્નેશિયા નામનો ટાપુ ગ્રીસની અંદર મેગ્નેશિયા નામનો આ એક ટાપુ છે. આ ટાપુ પર રહેતા ભરવાડો ફરિયાદ કરતા હતા કે ભાઈ એની બૂટની નીચે જે ખીલી હોય, ભરવાડો મોટે ભાગે પહેરતા હોય છે, જે ઢોર ચારતા હોય છે જંગલમાં નીમાં, તો એની નીચે ખીલી હોય એવા. હવે તો હોય કે નહીં ખબર, પહેલાં એ લોકો જડતા એમ, જેથી કરીને ઘસાય નહીં ઘડી અને કાંઈ વાંધો નહીં, કાંઈ લાગે નહીં, કોઈ કાંટા કે એવું કોઈ પથ્થર. તો બેની બૂટની નીચે જે ખીલી હતી એ ખીલી ચોટી જતી હતી, જમીન ઉપર ચોટી જાય. એને ચાલવામાં મુશ્કેલી પડે, ચાલવામાં તકલીફ પડે. બીજું એની લાકડી હતી, ખબર આપણે જે છે ચારણ ગઢવી લાકડી રાખે અણિયાની, પેલી કુંડલી હોય નીચે લોખંડની લાકડીની છે, એવી લોખંડની કુંડલી હોય નહીં, ત્યાં રાખતા છેડે લાકડીમાં, તો એ લાકડી ચોટી જાય.
લાકડી ચોંટી જાય, નીચે બૂટની ખીલીઓ ચોંટી જાય, બરાબર, તો હવે એને હાથ ચલાવવામાં તકલીફ થાય. તો આવી ફરિયાદ કરતા એટલે પછી જાણવા મળ્યું કે એ બીજી ટાપુ છે એની પર જે પથ્થર છે એ ચુંબકીય પથ્થર છે. એમાં જે ખનિજ આવેલું છે એ આયરન મેગ્નેટાઇટ છે. આ ચુંબકીય ખનિજ છે, આયરન મેગ્નેટાઇટ ચુંબકીય ખનિજ છે. અને આ મેગ્નેટાઇટનો અર્થ એવો થાય છે, આ જે છે ચુંબકીય ખનિજ, ચુંબકીય ખનિજ. અને આજે એક અર્થ એવો થાય છે આ આયર્ન મેગ્નેટાઇટનો ચુંબકીય પથ્થર, ચુંબકીય પથ્થર, ચુંબકીય પથ્થર. અને આ મિત્રો આ રીતે ચુંબકની વિશે જાણકારી મળતી હતી ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા. બરાબર. હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ દિશા દર્શાવવામાં ચુંબકનો અર્થ આપણે ચુંબકનો ઉપયોગ કેમ થતો હતો દિશા દર્શાવવામાં, અને શા માટે થતો હતો. બરાબર. દિશા દર્શાવવા માટે ચુંબકનો ઉપયોગ. શા માટે કરતા હતા તેને પેલા એ વાત કરી લે. મિત્રો તમે ચુંબક હોય, ગજ્યો ચુંબક કેવું હોય, એકદમ નાનો પાતળો ભાગ એનો કાપો, પાતળો એકદમ હલકો અને પાતળો, તમે એને વચ્ચે દોરીમાં લટકાવો, આ દોરીમાં બાંધીને ચુંબકના પાતળા કટકા લટકાવો, તો મિત્રો આ જે છે ને એ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. આ ઉત્તર દક્ષિણમાં સ્થિર થાય અને આ દક્ષિણ આવી રીતના સ્થિર થયા. જે છેડો ઉત્તર તરફ હોય, આ જે ચુંબક છે ઉત્તર તરફ હોય એને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય. આ નોર્થ હોય અને આ દક્ષિણ ધ્રુવ. આમ દર્શાવે. બીજું આ દિશામાં ગોઠવાય અને સ્થિર થઈ જાય. બીજું કે તમે ચુંબકીય સોય હોય, ચુંબકીય સોય અથવા એક પાતળો એવો ચુંબક હોય, હે ને, તમે એને બૂચ ઉપર રાખો. બૂચ છે ને કોર્ક, આપણે બૂચ શીશા પર બૂચ માર્યું હોય, એકદમ હલકું હોય, બૂચનું ઝાડ ન હોય, એકદમ હળવું હોય અને પાણી ઉપર તરે, એવા બૂચ ઉપર મિત્રો એને મૂકીને એ ટુકડાને મૂકો પાણી ઉપર. આ પાણી અને આ બૂચ ઉપર, આ બૂચ અને આ ચુંબકીય સોય અથવા ચુંબકીય સોય. તો મિત્રો આ ઉત્તર દક્ષિણમાં ગોઠવી.
આ પણ ઉત્તર દક્ષિણ આમ દિશા દેખાડે, પાણી પર આમ સ્થિર થાય એ રીતના, બરાબર. આ દિશા દેખાડે. મિત્રો, આ રીતે બુચ ઉપર પણ તમે ચુંબકીય સોય મૂકો તો બુચ પણ આમ સ્થિર થઈને એ ઉત્તર દક્ષિણ દેખાડે, બરાબર. હવે મિત્રો બીજી વાત છે કે ઈસવીસન 400 વર્ષ પહેલાંના જે લખાણો છે, ચાઇનીઝ લખાણો, એમાં એવો ઉલ્લેખ છે કે દિશા શોધવા માટે ચાઇનીઝ લોકો અને એના વણજારા છે એ લોકો વહાણવટામાં, ચાઇનીઝ લોકો વહાણવટાના કામ માટે આ ચુંબકીય સોયનો ઉપયોગ કરતા, ચુંબકીય સોયનો ઉપયોગ કરતા ત્યાંના લોકો. અને ગોબીનું રણ છે, ગોબીનું રણ ચાઇનામાં આવ્યું, એ રણ ઓળંગવા માટે એ લોકો ચુંબકીય સોયનો ઉપયોગ કરતા, આવી જાણકારી મળે છે. પછી એક તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કે એક સમ્રાટ હતો હુઆંગ ટી, એને એના રથ ઉપર એક પ્રતિમા મૂકી હતી. તમારા ચિત્ર છે પાઠ્યપુસ્તકમાં, સમજ્યા? એ રથ ઉપર પ્રતિમા મૂકી, એના રથ ઉપર આમ હું ચિત્ર બરાબર દોરતો, અને એની જે આંગળી છે એ દક્ષિણ દિશા દેખાડતી, સાઉથ એમ કે છે હંમેશા, સમજાય? એવું ચિત્ર છે કે એ પ્રતિમા છે એ હંમેશા દક્ષિણ દિશા દેખાડતી. એટલે આ દક્ષિણ નથી હોતું, ખાલી ઉદાહરણ છે કે દક્ષિણ તરફ એને આંગળી દે, જે રીતે દક્ષિણ હોય ને એ તરફ એ રથ ગમે એમ ફરે, રથ આમ ફરે તેમ ફરે, ગમે એમ ફરે, પણ આંગળી દક્ષિણમાં જ રહે એ પ્રતિમાની. તો આનો ઉપયોગ કરીને ગાઢ ધુમ્મસમાં પણ દુશ્મન ઉપર પાછળથી હુમલો કરીને એને હરાવ્યું અને એને જીતની જે શ્રેય છે, જીતનો શ્રેય એના કસબીઓને આપ્યો. કસબી એટલે અત્યારના ઇજનેર એને આપ્યો. આવો ઉલ્લેખ છે. બરોબર મિત્રો, આ તો શરૂઆતની વાત હતી પ્રસ્તાવનાની. હવે આપણે પછી વાત કરશું આના પછીના પીરિયડમાં ચુંબકત્વ વિશેના ખ્યાલો, કે કેવા ખ્યાલો છે, શું શું છે. બરાબર મિત્રો, ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આમ તો આ જે લેક્ચર છે એ બીજા દિવસે અપલોડ કરવાનું એવું નક્કી કર્યું, પણ પછી એમ થયું કે પ્રસ્તાવનામાં જ આવી જાય છે તો આ લેક્ચર પર લઈ લઈએ, જોઈન કરી દઈએ અને એક સાથે અપલોડ કરી દઈએ અને આગળના લેક્ચર સાથે જોઈન કરીએ તો પ્રસ્તાવના પૂરું થઈ જાય. બરાબર. હવે મિત્રો આપણે આમાં ચુંબક વિશે જાણીતા કેટલા ખ્યાલો છે એની ચર્ચા કરવાની છે. ચુંબક વિશે જાણીતા કેટલા ખ્યાલો, બરાબર 5 ખ્યાલો છે, 5 એની ચર્ચા કરી દઈએ આપણે. તો પેલું જો, પેલું એ છે કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. અને તેનું ચુંબક ક્ષેત્ર કેવી રીતના? પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે અને એનું ચુંબકીય ક્ષેત્ર તો કે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય. કારણ કે પૃથ્વી છે, બરાબર. આ એનો ભૌગોલિક ઉત્તર છે, આ ભૌગોલિક દક્ષિણ છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય. આ દિશામાં હોય ચુંબકીય ક્ષેત્ર, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે. બરાબર. બીજી વાત કરી દઈએ મિત્રો, તો આપણે ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવીએ આમ સમસ્થિતિ તો એ ઉત્તર દક્ષિણ દિશા દેખાડે. બરાબર. આપણે ચુંબકીય સોય હોય
એને મુક્ત આધાર ઉપર આમ કંઈક લટકાવો, મુક્ત રીતે ભ્રમણ કરી શકે રીતે લટકાવો તો એ ઉત્તર દક્ષિણ દિશા દેખાય. આ ઉત્તર અને આમ દક્ષિણ આમ સ્થિર થાય. જે છેડો ઉત્તર તરફ જ મિત્રો, આ ધ્રુવને એનો ઉત્તર ધ્રુવ કે ચુંબકનો, આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ, અને જે છેડો દક્ષિણ તરફ હોય એને એનો દક્ષિણ ધ્રુવ કે. એટલે કે સાઉથ. આ ઉત્તર દક્ષિણ દિશા દેખાય ચુંબકીય સોય સ્થિર આધાર પર લટકાવો એટલે. બરાબર મિત્રો, હું ત્રીજી વાત કરતો. તો મિત્રો, સમાન પ્રકારના ધ્રુવો હોય ને ઉત્તર ઉત્તર તો અપાકર્ષણ કરે, અને વિરુદ્ધ પ્રકારના ધ્રુવો હોય વિજાતીય તો આકર્ષણ કરે. સજાતીય એટલે સમાન પ્રકારના ઉત્તર ઉત્તર દક્ષિણ દક્ષિણ તો અપાકર્ષણ. વિજાતીય વિરુદ્ધ પ્રકારના હોય ઉત્તર દક્ષિણ તો આકર્ષણ. મતલબ કે હવે રીતના પાસે લે આવો તો આકર્ષણ હોય, આકર્ષણ થશે એકબીજાને આકર્ષણ. જ્યારે તમે આવી રીતના આકર્ષણ અને સમાન પ્રકારના જો લે આવો એને અથવા એસેસ તો અપાકર્ષણ. બરાબર. ચોથી વાત કરીએ મિત્રો, આપણે ચુંબકને તોડીએ વચ્ચેથી. દાખલા કે આપણે ચુંબક છે, આપણે ગજ્ય ચુંબક છે એસ અને એન. ગજ્ય ચુંબક એટલે આવો આવે જેનો આકાર લંબઘન જેવો હોય આમ. બરાબર, એને ગજ્ય ચુંબક કહે. ઘણા આકારના ચુંબક આવે, ગોળ ચુંબક આવે, ઘોડાની નાળ આકારના ચુંબક આવે. આ ગજ્ય ચુંબક છે, હું સપોઝ એને વચ્ચેથી બે ભાગ કરું, તોડું, તો એવું ન હોય કે ઉત્તર ધ્રુવ અલગ થઈ ગયો એકલો અને એકલો દક્ષિણ ધ્રુવ અલગ પડી ગયો, એવું નહીં થાય. એકાકી ધ્રુવ શક્ય નથી, એકાકી ઉત્તર અને એકાકી દક્ષિણ ધ્રુવ શક્ય નથી. એટલે કે મોનોપોલ, ચુંબકીય મોનોપોલ શક્ય નથી. હું આ જેવો તોડીશ, બરાબર, એટલે બે ટુકડા જે થયા એ પ્રત્યેક એક નવો ચુંબક બની જાય. એનએસ, એને પ્રત્યેક ને એન અને એસ ધ્રુવ હોય. પ્રત્યેક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, પ્રત્યેક ટુકડો એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. જો આ એન અને આ એસ બીજો ટુકડો, એ પણ તમે કહી દો એસ અને એન, આ રીતે અલગ ટુકડા થઈ જાય, આ સ્વતંત્ર ચુંબક બની જાય. એક ધ્રુવ ખાલી એકલો ઉત્તર ધ્રુવ ને એકલો દક્ષિણ ધ્રુવ એમ ભાગ ના પડે. હાલાકી વિદ્યુત ડાયપોલમાં એવું થાય, વિદ્યુત ડાયપોલમાં તમે એકલો વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર એકલો, ઋણ વિદ્યુતભાર એકલો હોઈ શકે. એટલે વિદ્યુત ભારોમાં એવું શક્ય છે, હે ને, ઇલેક્ટ્રિક મોનોપોલ શક્ય છે, પણ મેગ્નેટિક મોનોપોલ શક્ય નથી. વિદ્યુત મોનોપોલ શક્ય છે, ચુંબકીય મોનોપોલ શક્ય નથી. બરાબર, એટલે આને ટુકડા કરો તો દરેક ટુકડો એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. હા, એના ચુંબકીય ગુણધર્મ નબળા પડી જાય, જે ચુંબકીય ગુણધર્મ આના હોય એના કરતા આના નબળા હોય, પણ હોય તો ચુંબક જ, સ્વતંત્ર ચુંબક જ હોય. એકલો ઉત્તર ધ્રુવ ને એકલો દક્ષિણ ધ્રુવ શક્ય નથી. બરાબર મિત્રો, હું મિત્રો પાંચમી વાત કરતો અહીંયા કે શેમાંથી બને આ ચુંબક છે, એ શેમાંથી બને? તો કે લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબક બનાવવામાં આવે છે. લોખંડ તથા તેની મિશ્ર ધાતુ, લોખંડ તથા તેની મિશ્ર ધાતુમાંથી
ચુંબક બનાવવામાં આવે છે. લોખંડ તથા તેની મિશ્ર ધાતુ. લોખંડ તથા લોખંડ એટલે તેની એટલે લોખંડ અને લોખંડની મિશ્ર ધાતુઓ હોય એમાંથી ચુંબક બનાવવામાં આવે છે. બરાબર મિત્રો, ધન્યવાદ.